નમસ્તે, મારું નામ ધવલ પરમાર એઝ અ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે વિષય પર બહુ ઓછા લોકો વાત કરતા હોય છે, અને વિષય છે અંગદાન. આપણે બધા જીવનમાં સારું કરવા માટે ઈચ્છતા હોઈએ છીએ, પણ સૌથી સારી કઈ વસ્તુ છે? તો સૌથી સારી વસ્તુ છે અંગદાન. એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે માનવતા ધર્મ માટે કંઈક ને કંઈક સારું કરી રહ્યા છીએ આપણા મૃત્યુ પછી પણ. જે રીતે હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ આવતા હોય છે, એ રીતે હજારોથી લાખો વ્યક્તિઓને કોઈકના કોઈક શરીરના અવયવો એટલે કે અંગો ખરાબ થવાના કારણે એ લોકો પીડાતા હોય. ઘણા બધા લોકો કોઈના કોઈ હૃદય ખરાબ થવાના કારણે એમની એક ધડકન માટે પણ તડપતા હોય છે. આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે એ માણસો પાસે શું હોપ છે. એ માણસો પાસે કોઈ પણ દાનમાં મળેલા અંગો એમને મળે તો જ એમને જીવન જીવવા માટે નવી આશા મળી. જે રીતે માતા પોતાના બાળકને મોટો થતા જોવા માંગતી હોય છે, એ જ રીતે બધા માણસો પાસે એક આશા હોય છે. એ જ આશાઓની સાથે ઘણા માણસો આવી રહ્યા હોય છે. એક પિતા પાસે એ આશા હોય છે કે મારું એક શરીર સારું થાય, અંગ સારું થાય તો હું મારા પરિવારને સાથે મળી શકું, પરિવારની સાથે ફરી શકું, પરિવારની સાથે હળી મળીને રહી શકું. તો આ બધી આશાઓ ક્યારે પૂર્ણ થશે? જ્યારે એમને કોઈ અંગદાનથી અંગ મળશે ત્યારે. આ માટે અંગદાન જરૂરી છે.